મિત્રો અત્યારે હાલ આપણે એજી કીટ લીધી હતી જે આજે આપણે છેતરી નહીં બોલાયા બરોબર અને આપણું જનરેટર ને બનેટર બધું ઉતારી લીધું બરાબર આપણા જોડે બહુ ખોટું કર્યું અમારે થોડા પૈસા બાકી હતા અમે બાકી રાખ્યા કેમ કે અમને પબ્લિકે કીધું કે ભાઈ તમે ત્યાંથી કીટ ના લો પણ આ તો મારા પપ્પાએ લઈ લીધી અહીંયાથી કેમ કે એમને ખબર હતી કે ભાઈ અમે બે ચેમુન પપ્પા બે ઘરમાં તો જો અત્યારે અમે કીટ લઈને મૂકી અને અમારું ચાલતું નતું ડીજે ચાલુમાં બંધ થઈ જતું તું બધું ઉડી જતું હતું સામાન હું 6ઠ્ઠા ધોરણથી ડીજે ચલાવું 5, 7, 8 વર્ષ થયા મને થોડું તો ખબર હોય કે ભાઈ ડીજે આ રીતે ચાલે તે રીતે ચાલે બરોબર અને સામાન થોડો ચાલતો નહોતો તો અમે સીઆર લઈ લીધું બીજી કીટ લઈ લીધી અને જેથી આ લોકોને શું થયું જેથી અમને અહીંયા બોલાવીને અત્યારે એ ભાઈ છટકી ગયો જે હર્ષદીપ કરીને નામ એજીનો એક જ ભાઈ હતો એમની મમ્મી કે ભાઈ અમારે બહુ પ્રોબ્લેમ ચાલુ અમે એ રીતે એના ભાઈ સમજીને કે એના કશું કર્યા જેવું નહીં તો અમે અહીંયા કર્યું તો અમને જનરેટર બધું તકલાદી આલ્યું સામાન બધું તકલાદી આલ્યો અમે જવા દીધું મૂક પપ્પા એક ને એક છોકરો એમના મમ્મી ને એમની વાઈફ અને નાનું છોકરું આપણે કશું કર્યા જેવું નહીં તો અહીંયા આવીને અમને બોલાયા કે અમારા જનરેટરમાં ઓઇલ ટપકતું હતું મેં કીધું હર્ષદીપભાઈ આવી પ્રોબ્લેમ ચાલે અત્યારે ડીજે આપણા જનરેટરમાં તો કે વાંધો નહીં તમે આવો મેં કીધું એન્જિન બનાવીએ તો કે ના તમને 62 કેવીને બદલામાં 62 કેવી આલે અને જે અહીંયા આવીને અમને એ ભાઈ છટકી ગયા સંતાઈ ગયા એમના ઘરે અમે ગયા તો કે ભાઈ ઘરે નહીં આવવાનું ને ત્યાંથી અમને કાઢી મૂકી મમ્મીએ કે ચાલ નીકળ અહીંયાથી તમે કોણ છો એમ હવે અહીંયા આવીને જોઈ લો આ લોકોએ આપણા જોડે આવું કર્યું અહીંયા કાર મજૂરો બી અત્યારે મને એમ કે તું અહીંયાથી ચાલ નીકળ તું અત્યારે બધું પૈસા બધા હાલ દે અમે શું લેવા લે કશું ચાલ્યું નહીં એસેમ્બલ જનરેટર આલ્યું ઓરિજિનલના પૈસા કાપીને અને જુઓ ભાઈ આપણી આઈસરમાંથી ક્લચના વાયર બી કાઢી લીધા એ લોકોએ જેથી આપણી ગાડી ત્યાંથી નીકળે એવી નહીં અને એમના આયા પછી જુઓ અમારા લીધા પછી અને અત્યારે અમને બધું બોલે જ છે ગમે તેવું બોલે જ છે એ લોકો ગાડમ ગાડી જ કરે અને એ ભાઈ અત્યારે નહીં તો હું રિક્વેસ્ટ કરું ભાઈ કોઈનો ધંધો હું ચોપટ કરવા નથી માગતી પહેલાં પણ આ સાંભળીને એજી જનરેટર મોરવા કોઈ પણ સિસ્ટમ લેવી નહીં તમારે મારા રામા પીરની કસમ ખાઈને મારા ભાથી દાદાની ફાગેલવાળા ભાથીદી મહારાજની કસમ ખાઈને કહું અહીંયાથી કોઈ દિવસ તમે વસ્તુ ના લેતા હું તમારા માટે કહું મને હજારો ફોન આવ્યા કે બેન તમે આવડા મોટા થઈને તમે અહીંયા કીટ લીધી આ ખોટો તમારો વિશ્વાસ તોડશે હું મારા રામા પીરની સોગંદ ખાઈને કહું તમે કોઈ અહીંયાથી તમે કીટ ના લેશો જનરેટર તમને એસેમ્બલ બનાવીને આવશે જુઓ અત્યારે મમ્મીને બી બોલ ચાલુ તમે લોકો ખુદ જ અહીંયા ના આવતા મારા રામા પીરની સોગંદ ખાઈને કહું કોઈ અહીંયા ના આવતા